टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં યુથ કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં મંચ પરથી તેમણે આ ટિપ્પણી કરી હતી। ગાંધીજી ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડ્યા તેવું તેમણે કહ્યું હતું। રાહુલ ગાંધી તેવી રીતે વેસ્ટ ઇન્ડિયા સામે લડી રહ્યા છે। બીવી શ્રીનિવાસનના આ વિવાદિત નિવેદન બાદ હોબાળો થવાની પણ સંભાવના છે। महात्मा गांधी जी ने ईस्ट इंडिया कंपनी के खिलाफ लड़ाई लड़ा। आदरणीय हमारा नेता राहुल गांधी जी ने वेस्ट इंडिया के खिलाफ लड़ाई लड़ रहा है। ये जो लोग हैं, दो ही लोग हैं, इस देश को बेचने का काम कर रहा है। यही का दो लोग हैं, उस देश को भेजने के साथ उसको लेने का काम करने का काम कर रहा है। तो राहुल गांधी એ રીતે વેસ્ટ ઇન્ડિયા સામે લડી રહ્યા છે જે રીતે ગાંધીજી ઈસ્ટ ઇન્ડિયા સામે લડ્યા હતા અને આ નિવેદન આ વિવાદિત નિવેદનને લઈને આગામી સમયમાં હોબાળો પણ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે।